ગુજરાત રાજ્યને વિકાસશીલ રાજ્ય કહેવામાં આવે છે। રમતગમતથી લઈ હિન્દી અને ગુજરાતી સિનેમા માટેના આયોજનો પણ હવે ગુજરાતના યજમાન પદે થઈ રહ્યા છે, પરંતુ કેટલાક ઉદાસીન અધિકારીઓના લીધે જરૂરી સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે। ધાનેરા તાલુકાના ખીમત ગામ નજીક આવેલ 5 પીપળા પ્રાથમિક શાળાના 100 કરતાં પણ વધારે બાળકો વચ્ચે એકમાત્ર શૌચાલય આવેલું છે, જેમાં એક સાથે બાળકો શૌચક્રિયા માટે જઈ શકતા નથી, જે વિદ્યાર્થીઓ માટેનું શૌચાલય છે। પણ હવે તે શૌચાલય વિદ્યાર્થીનીઓ ઉપયોગ કરી રહી છે, જ્યારે વિદ્યાર્થીઓ ખુલ્લામાં શૌચક્રિયા માટે જવા મજબૂર બન્યા છે। એક તરફ જ્યાં કેન્દ્ર અને ગુજરાત સરકાર સ્વચ્છતા અભિયાન પાછળ પેટ ભરીને ગ્રાન્ટ આપે છે, જોકે અંતરિયાળ વિસ્તારમાં આજે પણ સ્વચ્છતાનો અભાવ જોવા મળી રહ્યો છે। શિક્ષણ વિભાગમાં આવેલ બાંધકામ વિભાગના અધિકારીઓને નવા બાંધકામમાં વધારે રસ હોય છે, જોકે જ્યાં જરૂરિયાત છે તે વિસ્તારો આજે પણ રજૂઆત કરી રહ્યા છે। સ્થાનિક રહીશો બાળકો માટે શૌચાલયની માંગ કરી રહ્યા છે, જેના કારણે દીકરીઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે સત્વરે 5 પીપળા પ્રાથમિક શાળામાં સેનિટેશન વિભાગ બને તેવી માંગ ઉઠી છે। અમારી સ્કૂલમાં છોકરાને બહાર જવાની તકલીફ પડે છે, તો સરકારને નમ્ર વિનંતી છે કે એક સારો એમ તે બાથરૂમની વ્યવસ્થા કરી આપે તો સારું રહે। અમે સરપંચ સાહેબને પણ રજૂઆત કરેલી છે। કેટલા બાળકો ભણતા છે અહીંયા? બાળકો ભણે છે લગભગ 106 110 જેવા છે। સંખ્યા સારી છે, સાહેબો સારા છે, પણ એક તકલીફ છે આ બાથરૂમની, જે ટોયલેટ જવું હોય તો બહાર જવું પડે છે। એટલે આ વ્યવસ્થા સરકારને થાય તો સુવિધા થાય તો સારું રહે। અમારે પચપડા સ્કૂલ કિંમતથી 2 કિલોમીટર છૂટ રહે, 2.5 કિલોમીટર, તો એના છોકરા માટે શૌચાલય બીજે બરાબર નથી કમ્પ્લીટ, તો આટલું આયોજન કરો તો સારું હોય ગામ માટે, પણ છોકરા માટે બીજે શિક્ષકો સારા છે, પણ થોડી મહેનત કરો તો સારું છે બધું ગામ માટે। મહેરબાની કરો। શું કરે બાળકો પછી? બાળકોનો શિક્ષણ માટે એને બહુ તકલીફ રહે એકી પાણી માટે, એટલે એ લોકોને થોડી સુવિધા હોય તો સારું। કેટલા છોકરા ભણતા છે? 108 થી 10 છોકરા છે। કેવા જાય પછી એમને જવું? એ બહાર જવું પડે છે, આગા બાજુ એમ છે, અમને બીજે આગા બાજુ જવું પડે છે બહાર, બાબત છોકરીઓ કહી જાય પછી એ બહુ તકલીફ છે, એટલા માટે સરપંચને એમ તો વાત કરી જ છે। ગ્રામજનોના કહેવા મુજબ શાળાના શિક્ષકો દ્વારા અપાતું શિક્ષણ બરાબર છે, તેમજ શાળાની અન્ય વ્યવસ્થા પણ બરાબર છે, પરંતુ 100 જેટલા વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીનીઓ વચ્ચે એકમાત્ર શૌચાલય છે, જેના કારણે તેમને ભારે અગવડતા પડી રહી છે। 5 પીપળા શાળામાં શું કહેશો? કોઈ રજૂઆત થઈ? 5 પીપળા પ્રાથમિક શાળામાં કેટલાય સમયથી શૌચાલયનો તો અભાવ છે જ, એની રજૂઆત અમને 2 વાર એમને કરેલી છે, પરંતુ એ મંજૂર પણ થયેલ છે, પરંતુ જગ્યાના અભાવના લીધે એ શૌચાલય આજ દિન સુધી તેઓ કન્યાઓનું શૌચાલય બને નથી। અચ્છા, વાલીઓ કોઈ રજૂઆત કરતા હોય? વાલીઓની પણ રજૂઆત હોય છે અને એમના આચાર્યશ્રીની પણ રજૂઆત હોય છે કે સાહેબ અમને શૌચાલય કન્યાઓનું આપો, પરંતુ રજૂઆત કરવા છતાં એનો હજી કોઈ યોગ્ય નિકાલ થયો નથી। કેટલા બાળકો અભ્યાસ કરે? ક્યાંની રજૂઆત છે? ત્યાં 95 બાળકો 5 પીપળામાં અભ્યાસ કરે છે અને સને 2021થી એમની રજૂઆત ત્યાં લીધેલ છે। અચ્છા, ક્યાં રજૂઆત કરો છો આ મામલે? રજૂઆત અહીં આપણા તાલુકાના ટીપીઓ શ્રીને, PRP શ્રીને રજૂઆત થાય છે। શું કહે છે એ લોકો મંજૂરી થતો હોય છે, કામ મંજૂર થતું હોય છે, પણ જગ્યાના અભાવના લીધે ત્યાં કામ બની શકતું નથી। બનાસકાંઠા જિલ્લાના શિક્ષણ વિભાગમાં સક્ષમ અને લાયક ઇજનેર ન હોવાના કારણે બાળકોને શૌચાલયની સુવિધા મળી નથી, તો બીજી તરફ તાલુકા પંચાયત અને અન્ય પ્રાથમિક શાળામાં એકની સાથે 2 કરતાં પણ વધારે સેનિટેશન સેન્ટર ઊભા કરી દેવામાં આવ્યા છે। સરકારની ગ્રાન્ટ જરૂરિયાત હોય ત્યાં જ વાપરવી જરૂરી છે।